ફરી કહી દઉં, આજનો આ અતિ પવિત્ર પ્રસંગ શ્રી કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રણુ આયોજિત ત્રિદિવસીય શ્રી હરિ વરદાન કથા 1નો આજે ઉદ્ઘાટન સત્ર છે. ઉદ્ઘાટન સત્રનો શુભારંભ આપણે દીપ પ્રાગટ્યથી અને વક્તા પૂજનથી કરીશું. વાલા ભક્તજનો, જોકે આપણો આ પ્રસંગ આખો હોળી ઉત્સવ અનુરૂપ હતો, એટલે હોળીમાં ગામ સાળંગપુરના ભક્તજનોએ ભગવાન પાસે વરદાન માગેલા, કે જેને હોળીના ફગવા કહેવાય, એના ઉપરની આખી આપણી આ કથા છે. ત્યારે એ અનુસંધાને વરદાનની આ કથા છે, તો એ કથાને અનુરૂપ આપણે આ સત્રનો આ ઉત્સવનો પ્રારંભ કરીશું. નીચે અમે આવ્યા એટલે બોર્ડ જોયેલું હતું, તો એમાંય ભારતની યાત્રા કરીને પધારેલું સંત મંડળ એવી વાત થઈ. તો આજે સમગ્ર ભારતની યાત્રા કરીને આ સંતો આવ્યા છે. એ યાત્રાની વગેરે વાતો આપણે પાછળથી કરીશું. પણ આ સમગ્ર ઉત્સવ એની જે આયોજન સમિતિ છે, એ આયોજન સમિતિને હું આહુત કરીશ, પધારશે અને દીપ પ્રાગટ્ય કરીશું. કાંતિભાઈ, મોહનભાઈ, વિજેશભાઈ, રામજીભાઈ, હરિભાઈ, શિવજીભાઈ, પ્રવીણભાઈ, હંસરાજભાઈ, છગનભાઈ, ભીમજીભાઈ અને વાલજીભાઈ, પ્રેમજીભાઈ, આ હરિભક્તો પધારજો. આયોજન સમિતિ જે છે આખા ઉત્સવની પધારશે. અને સાથે ગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભ સ્વામી, એમને પણ વિનંતી કરીશ કે આવશે અને દીપ પ્રાગટ્યમાં રહેશે. તથા આ ઉત્સવના વક્તા એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભ સ્વામી, તેઓ પણ પધારશે અને દીપ પ્રાગટ્યમાં સાથે રહેશે. હરે બોલો શ્રી ઘનશ્યામ મહારાજ જય. સંગીત વાળાને માઇક ચાલુ કરો. હાલો હાલો. હરિ પરમ પૂજ્ય વક્તા શ્રી વ્યાસપીઠ ઉપર પોતાનું જ્યારે સ્થાન સ્વીકારશે, ત્યારે આ કાર્યક્રમના મુખ્ય યજમાન પરમ ભક્ત કાંતિભાઈ, મોહનભાઈ ગોગારી પરિવાર તથા લાલજીભાઈ, જેઠાભાઈ પોકાર પરિવાર, આ બંને પરિવારમાંથી એક એક સભ્ય પધારશે અને પૂજ્ય વક્તાશ્રીનું પૂજન કરીશું. આ બંને પરિવારમાંથી એક એક સભ્ય પધારે. કાંતિભાઈ, મોહનભાઈ ગોગારી પરિવાર તથા લાલજીભાઈ, જેઠાભાઈ પોકાર પરિવાર, બંને વડીલો આવજો અને આપણે વક્તાશ્રીનું અહીંયા પૂજન કરીશું. હરિ ઓમ વર્ણિરેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહામિ ચિંતયે કસ્તૂરિતિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણું કરે કંકણં सर्वांगे हरिचंदनं सुरलितं कंठे च मुक्तावली
गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि हरि जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु बळवंत बहु नामी चरण सरोज तमारा बंधु कर जोड़ी चरणे शीश धराती दुख नाख्या तोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारी पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता अविनाशी 68 तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे आड़ कर्म थी छूटी कुटुंब सहित कसे अवसर करुणा निधि करुणा बहु की मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी जय सद्गुरु स्वामिनारायण प्रभु त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा कथयिष्ये शुभा कथा ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री घनश्यामाय नमो नमः ॐ श्री सहजानन्दाय नमो नमः ॐ श्री नरनारायण देवाय नमो नमः ॐ श्री राधाकृष्ण देवाय नमो नमः ॐ श्री विघ्नविनायक देवाय नमो नमः ॐ श्री कष्टभञ्जन देवाय नमो नमः ॐ श्री स्वामिनारायणाय नमो नमः स्वामिनारायण स्वामी
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 નારાયણ બોલો સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ નારાયણ હે સ્વામિનારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની નરનારાયણ દેવની રાધા કૃષ્ણ દેવની હરિ ઓમ યદપાંગસ્પરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતम् સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજયતે તરા ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ એમને અખંડ હૈયામાં ધારી જગતના જીવને ભગવાન ઓળખાવી અને અભયદાન પ્રદાન કરતા એવા સભામાં દર્શન આપી રહેલા પ્રાતસ્મરણીયમાં અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી વિશ્વ વલ્લભ સ્વામી 9 મહિનાની ભારત સત્સંગ યાત્રાનું મંડળ લઈ અને આજે રણુપાદરા ગામની અંદર વસતા ભક્તોને
સત્સંગનું સુખ આપવા માટે પધારેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજી સ્વામી, પુરાણી સ્વામી, દિવ્ય મુનિ સ્વામી, સંગીતકાર સ્વામી વ્રજવિહારી સ્વામીની સાથે પૂજારી સ્વામી સત્યજીવન સ્વામી આદિ સર્વે સંતોના પધારેલા તમામ ભક્તોને ભાવભર્યા જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, બહુ જ આનંદનો આજનો દિવસ. ભગવાનની અસીમ કૃપા જ્યારે આપણા ઉપર થાય ને, ત્યારે આ યોગ, આ માહોલ આપણા જીવનની અંદર પ્રાપ્ત થતો હોય છે. મને યાદ છે એ પ્રમાણે 6 વર્ષ થઈ ગયા, તમારા અંતરમાં એક શુદ્ધ સંકલ્પ કે આપણે કથા કરવી છે. અત્યારે નવી સોસાયટીમાં તમે રહો છો, એ જ્યારે પૂર્ણ થઈ ગઈ, એનું ભર્યું કર્યું, ત્યારે સંકલ્પ હતો, સમાચાર આવ્યા હતા. પણ એક વાત નક્કી છે કે દરેક કાર્ય કરવાનો સમય આવતો હોય છે. ધીરજના ફળ હંમેશા મીઠા હોય ને. તમે ધીરજ રાખી તો તમારા અંતરમાં રહેલો સંકલ્પ આજ ભુજ નરનાણ દેવ એ સંકલ્પને સાકાર કરતા હોય. આજે એ દિવસને આપણે ઉજવવા માટે આજે સૌ ભેગા થયા છીએ. શ્રી કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રણુ આયોજિત ત્રિદિવસીય શ્રી હરિ વરદાન કથા 1નો આજે શ્રુ પ્રારંભ થાય છે. આપણી આ કથાની અંદર ભક્તજનો કોઈ શાસ્ત્ર નથી રાખ્યો, બરાબર? શ્રીમદ સત્સંગી જીવન હોય, ભાગવત હોય, સત્સંગી ભૂષણ છે, પણ કથાનું નામ છે શ્રી હરિ વરદાન કથા. એટલે ઘણાના મનમાં એક જાણવાની ઈચ્છા પણ હોય કે શેની કથા હશે, શેની કથા હશે. તો સભા સંચાલક શ્રી એની થોડીક હિન્ટ તમને આપી દીધી છે. હોળીમાં જે ગવાતું હોય, આપણો પ્રસંગ આ હોળી ઉપર કરવાનો હતો, એટલે આપણે ભગવાનની કથાનું નક્કી કરેલું નડિયાદની અંદર. પણ ઠાકોરજીને ઈચ્છા આવશે કે વહેલી કથા થાય, એટલે આપણે પ્રાર્થનાને બદલાવી નથી. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ઘણી બધી પ્રાર્થનાઓ છે, નિત્ય ગવાતી હોય છે. પણ તમામ પ્રાર્થનાઓની અંદર જો કોઈ શિરમોળ પ્રાર્થના હોય ને, મેં અભ્યાસ કર્યો છે, મને જાણવા મળ્યું છે, તો મારા અનુભવ પ્રમાણે જો કોઈ શિરમોળ પ્રાર્થના હોય તો એ છે મહાબળવંત માયા તમારી ભગવા. એ પ્રાર્થના છે. શું કામ અજોડ છે, શું કામ શિરમોળ છે? તો એનું કારણ આ જ્યારે કથા પૂરી થશે ને, ત્યારે કુરાલવાસીઓને ખબર પડશે. પ્રવીણભાઈ, કારણ કે બીજી કથા ત્યાં છે. ભક્તોએ ભગવાનની પ્રાર્થના કરી હોય, ભગવાનની પાસે માગણી કરી હોય, અને ભગવાન રાજી થઈ
અને વરદાન આપ્યું હોય અને એ જો લખાણું હોય ને તો આ ભગવા કથાની અંદર લખાણું છે. છેલ્લે આવશે પછી બોલિયા શ્યામ સુંદર જાવો આપ્યો તમને વર. પુરુષ ભક્તો કે સ્ત્રી ભક્તો હોય, પ્રાર્થના કરી હોય માગણીના રૂપમાં અને ભગવાનને એમને સામે કીધું હોય કે જાઓ તમને આપ્યું, એવું તો આ પ્રાર્થનામાં લખાણું છે. બહુ અજોડ પ્રાર્થના છે. ઉત્તર ગુજરાતના બહેનો એના હૃદયાર વિંદમાંથી પ્રાર્થનાના રૂપમાં નીકળેલી એક અજોડ માગણી, જેને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીનું 64મું પ્રકરણ એમાં ગ્રંથસ્થ કરેલી છે. ઉત્તર ગુજરાતના બહેનો આપણે શીખવાડે કે ભગવાન રાજી થઈને ક્યારેક માગવાનું કહે તો શું માગવું. 6 દિવસ આપણે અભ્યાસ કરવાનો છે. ભગવાનની પાસે, સંતની પાસે શું મંગાય. અજોડ પ્રાર્થના મહાબળવંત. 213 વર્ષ પહેલા થયેલી આ પ્રાર્થના છે. 213 વર્ષ પછી આ રણુમાં આ પ્રાર્થના ઉપર કથા થાય છે. 1868ની સાલમાં સ્વામિનારાયણ ભગવાન સારંગપુરમાં હુતાશ્રીનો ઉત્સવ કરે છે ને એમાં બેન ભક્તોએ માગી છે, ભગવાનની પાસે માગણીઓ કરી છે. ભગવાનની ખૂબ કૃપા. આજે 3 દિવસ રણુમાં રહી અને આ પ્રાર્થના ઉપર મનન ચિંતન કરવાનો ભગવાનને અવસર પ્રાપ્ત કર્યો છે. અને આપણી એ પ્રાર્થના મહાબળવંત માયા તમારી એ છે. આ સભામાં બેઠેલા ઘણા ભક્તો હશે કે જેમને કંઠસ્થ હશે આ પ્રાર્થના, નિત્ય બોલવાનો અભ્યાસ હશે અને કદાચ ન હોય તો આ કથામાંથી નિયમ લેવાનું છે. ખૂબ જીવનમાં ફાયદો થશે. પ્રાર્થના ભગવાનની પાસે ગાશું ને, અને એમાં કેવું કેવું બહેનોએ માગ્યું છે. આપણી બુદ્ધિમાં એ વાત બેસે નહીં, એવા વિચારો ન આવે આપણને કે આવું માંગી શકાય ખરો, જે બહેનોએ માગી બતાવ્યું છે. પ્રાર્થનાનું જીવનમાં બહુ જ મોટું ભક્તજનો મહત્વ હોય છે. દરેક પ્રાર્થના એનું ફળ એમને આપનારી થતી હોય, પણ ક્યારે કે જો પ્રાર્થના એ પ્રાર્થનાના રૂપમાં કરવામાં આવે તો, અને એ પણ પ્રાર્થના જો ભગવાનને અનુરૂપ હોય, ભગવાનને ગમતી હોય ને, તો ડબલ ફાયદો કરે એવી પ્રાર્થના હોય છે. ભગવાન શ્રી હરિ આ લોકની અંદર પ્રાદુર્ભાવ થયા, અનેક જીવોને પોતાનું અભયદાન આપવા માટે ભગવાન જ્યારે સત્સંગની ધોરા સ્વીકારી ત્યારે ભગવાને વિચાર કર્યો કે અનાદિ કાળથી અનંત જીવો માયામાં ફસાયેલા છે, માયામાં જોડાયેલા છે. એ જીવોને ભગવાનનો સંબંધ કેમ થાય, ભગવાનની સાથે કેમ જોડાય, માયામાંથી મુક્ત થઈ અને ભગવાનનું શરણું પ્રાપ્ત જીવાત્માને કઈ રીતે થાય, આવો ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો. હું કયા ઉપાય કરું, કયા સાધનથી જીવ ભગવાનમાં જોડાશે, જીવને વધારે શું ગમે છે, અને જે વધારે ગમતું હોય અને એ આપણે આપીએ ને તો જીવનો ઉદ્ધાર થતો હોય. ભગવાન આ બાબત ઉપર ખૂબ વિચાર કર્યો અને ભગવાનને એક સૂત્ર દેખાણું કે ઉત્સવ પ્રિયા ખલુ માનવા.
માણસ ઉત્સવ પ્રિય છે અને એમાં હિન્દુસ્તાનનો માનવી એટલે પૂરેપૂરો ઉત્સવ પ્રિય છે. કાંઈક નાનો મોટો ઉત્સવ આયોજન થાય અને માણસના જીવનમાં ઉત્સાહ ભરાઈ જાય. ઘણા દિવસથી તમને ઈચ્છા હતી અને ઉત્સાહ પણ દેખાય છે અમને કે આપણે ઉત્સવ કરવો છે, યાત્રાર્થી સંતો વધારશે અને એના થકી આપણે કથા કરીશું, ઉત્સવ કરીશું. એટલે તમારા બધા જ નાના બાળકથી લઈ અને મોટા વડીલ સુધી બધાને એક જ અંતરમાં ઝંખના ઉત્સાહ છે, આનંદ છે કે આપણે કથા સારી કરીશું, સંતો વધારશે, સારા પ્રમાણમાં કથા થશે. એ ઉત્સવ છે, આપણા જીવનમાં ઉત્સવનો વધારો કરે. તો સ્વામિનારાયણ ભગવાનને નાના મોટા ઉત્સવો કર્યા, માણસોને આમંત્રિત કર્યા, ભેગા થયા અને ભગવાને વિચાર કર્યો કે ઉત્સવાત ઉત્સવમ યાંતિ, ઉત્સવ કરીશ દેશાંતરોથી હરિભક્તો વધારશે, જન સમુદાય ભેળો થશે, એકબીજાના વિચારોનું આપલે થશે, એકબીજાનું જીવન જોશે, કથાની અંદર કથાનું શ્રવણ કરશે તો જીવન જીવવાનો માર્ગ એમને મળશે. ભગવાન કઈ રીતે ભજવા એ વાત જીવના હાથમાં આવી જશે ને. ઉત્સવનું કદાચ સંભારણું અંત સમય થઈ જશે તો મુક્તિનું કારણ થઈ જશે. આવા હેતુથી સ્વામિનારાયણ ભગવાને ઉત્સવની હારમાળા આપણે બધાને આપી છે. અને પ્રથમનું ત્રીજું વચનામૃત એમાં ભગવાને કહી દીધું છે ઉત્સવ કરવાનું કારણ. અંત સમયે કોઈ પાપી જીવને પણ જો આ ઉત્સવ યાદ આવી જાય, સંત પાર્ષદ યાદ આવી જાય ને તો જીવનું બહુ જ મોટું કામ થઈ જાય છે. તો ભગવાને કચ્છમાં મોટા ઉત્સવો કર્યા, ગુજરાત કાઠિયાવાડમાં ઉત્સવો કર્યા છે. એ જ અરસામાં ભક્તજનો ભગવાન આવો વિચાર કરે છે કે મારે હવે ઉત્સવ કરીને ભક્તોને રાજી કરવા છે. અને એ વખતે સારંગપુરના તમામ ભક્તો સાથે મળીને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ છે. આપણે જે પ્રાર્થના ઉપર કથા કરવાના છીએ, મહાબળવંત માયા તમારી, પૂર્વ ભૂમિકાની થોડીક કથા આપણે લઈ ખબર પડે ઇતિહાસની. સારંગપુરના ભક્તો એ જીવા ખાચર હોય, રાઠોલ ધાંધલ હોય, ઘણા બધા ભક્તો ભગવાનને પ્રાર્થના કરી અમારા પૂરમાં આવો. અને હોળી બાજુમાં આવે છે તો મહારાજ અમને ઈચ્છા છે કે હુતાશનીનો ઉત્સવ તમે અમારા પૂરમાં કરો. ભગવાન રાજી થયા. વિક્રમ સંમત 1869ની સાલમાં ભગવાન સારંગપુરમાં પધાર્યા છે સંતો ભક્તોને લઈને. ભગવાન જીવા ખાચરના દરબારમાં બિરાજમાન છે. હોળીના દિવસો બાજુમાં છે. જીવા ખાચરે પ્રાર્થના કરી કે મહારાજ હોળી ધૂળેટીનો ઉત્સવ તમે મારા આ નગર પ્રત્યે કરો. મહારાજે જોયો કે ભાવ શુદ્ધ છે. ભગવાને વાતનો સ્વીકાર કરીને કીધું છે કે ભક્તજનો આપણે ઉત્સવ કરીશું પણ આ હોળીના ઉત્સવની અંદર મર્યાદા 100% જળવાવી જોઈએ. મર્યાદા પૂર્ણ આપણો ઉત્સવ જો તમે કરો ને તો અમે તમને રજા આપીએ. મહારાજ કે મારી ઈચ્છા છે કે મર્યાદાનો લોપ ન થાય આ ઉત્સવની અંદર. મહારાજ તમારો શું આશય છે કહેવાનો? ત્યારે મહારાજ કે હુતાશનીનો ધૂળેટીનો ઉત્સવ કરીએ મહારાજ કે એમાં રંગે રમવાનું થશે. તો મહારાજ કે પુરુષો પુરુષોની સાથે અને સ્ત્રીઓ સ્ત્રીઓની સાથે મર્યાદામાં રહી અને રંગે રમે. મહારાજ કે આ મર્યાદા પ્રમાણે જો તમે તૈયાર હો ને તો અમે ઉત્સવ કરીએ. જીવા ખાચર કે મહારાજ તમારી એવી ઈચ્છા છે તો એવી વ્યવસ્થા તો મારા દરબાર ગઢમાં નહીં થાય. જીવા ખાચરે મહારાજને ના પાડી. દરબાર જોયો છે ને સારંગપુરમાં, જીવા ખાચરનો દેખાય છે. આ ભગવાન ત્યાં બેઠા છે, વાત કરે છે. મહારાજ એટલો દરબાર ગઢ પટાંગણ મોટું નથી, એટલી વ્યવસ્થા નહીં થાય. તો બાજુમાં રાઠોડ ધાંધલ બેઠા હતા.
એ મહારાજને કહે છે કે મહારાજ તમને જે ઈચ્છાથી ઉત્સવ કરવો છે ને એવી વ્યવસ્થા વાળો ઉત્સવ મારા દરબાર ગઢમાં થઈ જશે. 2 મોટા ફળિયા છે, વચ્ચે એક દિવાલ છે. તો એક ફળિયામાં પુરુષો રમે અને એક ફળિયામાં સ્ત્રી ભક્તો રમે. મહારાજ કીધું ચાલો પેલું સ્થળ આપણે જોઈએ અને પછી ઉત્સવના મંડાણ કરીએ. મહારાજ ઉત્સવ સ્થળ ઉપર એટલે રાઠોડ ધાંધલના દરબાર ગઢમાં આવ્યા. મહારાજે જોયું વિશાળ એનું ફળિયું, વચમાં એક દિવાલ. મહારાજ કહે છે કે ઉત્સવને માટે આ જગ્યા બહુ અનુરૂપ છે. મહારાજ કે એક બાજુ પુરુષો એ રંગે રમશે ને એક બાજુ સ્ત્રી ભક્તો. મહારાજ કે ઉત્સવની ભક્તો કરો તૈયારી. અને મહારાજે આજ્ઞા કરી અને બધા જ ઉત્સવીય ભક્તો હતા ને એ ઉત્સવને તાળા માર તૈયારી કરવા લાગ્યા. જોત જોતામાં તૈયારી કરે છે. અને ત્યાં તો નિષ્કુળાનંદ સ્વામી લખે મહારાજની આજ્ઞા થાય પછી આવ્યો છે ફાગણ માસ, થયા હોળી રમવા હુલાસ, ત્યાં હરિજનને તેડાવ્યા, 10-20 સંત પણ આવ્યા. કેટલા સાધુને બોલાવ્યા? અહીંયા કેટલા આવ્યા? તમે કેટલા બોલાવ્યા? ગણી લો. છો થયા નહીં? હજી કાલે આવશે, સંખ્યા થઈ જશે. હરિભક્તોને બોલાવ્યા મહારાજે કંકોત્રી લખીને. અને આજુબાજુ સત્સંગ વિચરણ કરનારા 10-20 સંતોને પણ બોલાવ્યા. એટલે સંતો પણ આવી ગયા. પછી સુંદર આણ્યો સમાજ, રંગ કેસર રમાવા કાજ, તેલ ફૂલેલ ગુલાલ ગણા, મેલો સમાજ ન રાખી મણા. ગાડા ભરાઈને ભક્તો એટલો ગુલાલ હરિભક્તો લાવ્યા. કેસુડો ઉકાળીને એનો રંગ તૈયાર કર્યો. મોટા મોટા ઘાગર ભરાઈને એવા કુંડ ભર્યા છે. ગુલાલ તૈયાર છે, કેસુડાનો રંગ તૈયાર છે. અને ભક્તો બધા જ પોતાની પિચકારીઓ લઈને પણ તૈયાર છે. કેટલાક રંગ ભરેલો છે, કેટલાક ભરવાની તૈયારી કરે છે. સખા તાકી રહ્યા છે તૈયાર, જમે જીવન એટલી વાર. ભક્તો બધા જ પૂર્ણ તૈયારી કરીને ઉભા છે રંગ રમવા માટે. કોની રાહ જોવે છે? ભગવાનની સાથે રંગ રમવા માટે બધા જ સારંગપુરના ભક્તો તૈયાર છે, ઉભા છે પચકારી રંગની લઈને. બસ ભગવાન જમી રહે એટલી વાર. નિષ્કુળાનંદ સ્વામી લખે જમે જીવન એટલી વાર. ભગવાન જમીને આમ ચડું કરીને ઊભા થાય અને બસ ભગવાને રંગે રમાડવા છે ને રંગે બસ રંગી દેવા છે. આ ભક્તોની ઇંતજારી ઈચ્છા. ત્યારે જમી લીધું છે જીવન, ત્યાં આવીને ઘેરી આ જન્મ. છાટે રંગ ઉડે છોડ્યું ગણી, ચડી ઘરદી ગુલાલ તે તણી. ભગવાન જમી ચડું કરી પાનબીડું મુખમાં મૂક્યું. હાથ હજી મહારાજે લૂછીને બહાર આવે ત્યાં તો બધા જ ભક્તો ભગવાને ઘેરી લીધા. ભગવાન કંઈક હજી બોલે, કંઈક હજી એક શરત મૂકે. પેલા તો ભગવાનને ચારે દિશામાંથી પિચકારી રંગની હો અને ધાર ચાલુ થઈ ગઈ ને બધા જ ભક્તો ભગવાનને રંગે રંગી દીધા. જે જે કારો નાદ થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની.
જે જયકારની સાથે રંગની ગુલાલની છોડો ઉડે છે અને એવું દિવ્ય વાતાવરણ ભક્તજનો થયું ને ભગવાને બહુ જ રંગે ચંગે હોળીનો ઉત્સવ કર્યો. જ્યાં જુઓ ત્યાં અબીર ગુલાલની કેસુડાના રંગની ડમરીઓ ઉડે છે. આકાશ આખું રંગે ભરાઈ ગયું. જ્યાં જુઓ ત્યાં રંગ રંગને રંગ. ખૂબ ભગવાન ભક્તોની સાથે રંગે રમ્યા. બહેનો પણ પોતાની મર્યાદામાં રહીને પણ રંગે રમે છે, ભક્તો પણ પોતાના સ્થાનમાં રંગે રમે છે. આ છે હોળીના દિવસો. બપોર સુધી ભગવાન રંગે રમ્યા. નારાયણ ધરો છે, જોયો છે? નારાયણ કુંડ છે સારંગપુરમાં. ભગવાન ત્યાં સ્નાન કરવા માટે પધાર્યા. સ્નાન કરીને પાછા દરબાર ગઢમાં આવ્યા અને પછી મહારાજ સભાનું આયોજન કર્યું. મહારાજ કહે કે આજે હોળીનો દિવસ છે એટલે હોળીમાં ફગવા મંગાય અને ફગવા અપાય. આ લોકમાં એવો રિવાજ છે, હોળીના દિવસે ઘણા ડાળિયા આપે, બરાબર ને? ટોપરું આપે, મમરા આપે, ખજૂર આપે, છે કે રિવાજ? એ છે ને, આને ફગવા કહેવાય કે ફગવા આપ્યા. એ આ લોકનો લૌકિક રિવાજ છે. મહારાજે કીધું અમે તમને ફગવા આપીએ છીએ. ત્યારે સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો હતા, એને મનમાં વિચાર કર્યો કે ભગવાન આજે જો આપણે માગવાનું કહેતા હોય તો આપણે લૌકિક ફગવા આ લોકની રીતે માગવા નથી. અલૌકિક કોઈએ ક્યારે માગ્યું ન હોય ને એવું આ ફગવામાં આપણે માગવું છે. એટલે પેલા બધા મુછાડા બેઠા હતા પ્રેમજીભાઈ સારંગપુરમાં. દરબારો છે, આજુબાજુ ગામમાંથી પધારેલા ભક્તો બધા. મહારાજે કીધું ભક્તો તમને જે માગવું અને માગો. હરિભક્તો કશું કઈ માગી શક્યા. મહારાજ કે મારે તમે ઓચિકતાનું માગવાનું કીધું ને મેમરી પાવર બંધ. હું માગવું શું કરવું તમને એ મારે ઉજતું ને ઓચિકતાનું કીધું. હવારે કીધું કે બપોરે તમે અમે આપીશું ભગવાન તો થોડું વિચારીને આવત, પણ મહારાજ તમે આમ ઓચિકતાનું માગવાનું કીધું ને. કથામાં લખાણું કે ભક્તો પુરુષ કાંઈ માગી શક્યા, માગતા આવડ્યું તો એમ કે પુરુષ અમે કે આગળ. હવે આ જોજો આનામાં કોણ આગળ વધે છે. ભક્તો કઈ ન માગી શક્યા તો મહારાજ કે કઈ વાંધો નહીં. અને પછી સ્ત્રી ભક્તો હતા, મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ હવે અમને દર્શન દેવા માટે પધારો અમારી સભામાં. એટલે મહારાજ બેનો જ્યાં રમે છે જે વંડાની અંદર ત્યાં મહારાજ ગયા છે. સરસ મજાનો હિંડોળો બાંધેલો છે. મયારામ ભટ્ટ મહારાજની સાથે છે, મૂળજી બ્રહ્મચારી સાથે છે. બે ત્રણ હરિભક્તોને મહારાજે લઈ અને બેન ભક્તોની સભામાં ગયા છે. મહારાજ હિંડોળા ઉપર બેઠા છે અને મહારાજ ત્યાં કને બેઠા છે. સભાથી સ્ત્રી ભક્તો આગળ બેઠા છે અને એ વખતે બહેનોના બે ગ્રુપ છે. એકમાં ઉત્તર ગુજરાતના બહેનો છે અને સૌરાષ્ટ્રની બહેનો છે. બે વિભાગ છે. અને હરિલીલામૃત કલશમાં આની બહુ અદભુત કથા આપણે વાંચવાને જોવા મળે છે. બહેનોના ગ્રુપ છે એમાં મહારાજે સૌરાષ્ટ્રના બહેનો હતા એમને કીધું કે આજે અમે રાજી છીએ, તમે માગો અમારી પાસે તમને જે જોઈએ ને. મહારાજે કીધું તો બહેનોએ ભગવાનની પાસે માગણી કર્યો. કાઠીવાડી બાયો ઉચારી રૂપિયા આપો તમે મુરારી. એ કાઠિયાવાડી બાઈઓ ભગવાનની પાસે માગણી કરી કે મહારાજ અમને 100 રૂપિયા આપો. કેટલા? ફગવામાં 100 રૂપિયા ભગવાનની પાસે માગ્યા. તો ઘરે ખાવા નહીં મળતું હોય, રૂપિયા નહીં હોય એવો નહીં ભક્તો. આ જોજો બહેનોનો અંતરનો આશય, એનો ભાવ કેવો છે. થોડાક ગરીબ બહેનો હતા, અંતરમાં ઈચ્છા રહેતી હતી કે ભગવાનને વસ્ત્ર ઓઢાડી અને રાજી કરવા છે, પણ એટલા પૈસા નહોતા. ગરીબાઈ
તો ભગવાનની પાસે ભગવામાં 100 રૂપિયા માંગ્યા છે ભગવાનની સેવા કરવા માટે કે એ 100 રૂપિયા આપણે મળે તો એમાં સારા સારા વસ્ત્ર ઘરેણા લઈને આપણે આપણા ભગવાનને અર્પણ પાછા કરવાના છે. આ ભાવથી બેનોએ 100 રૂપિયા માંગ્યા અને ભગવાનને આપ્યા અને પછી એ રૂપિયામાંથી વસ્ત્રો ઘરેણાઓ બનાવ્યા અને પછી ભગવાનને પાછા અર્પણ કર્યા છે અને ભગવાનની પૂજા કરી છે. એમનું પૂરું થયું એટલે હવે સભામાં ઉત્તર ગુજરાતના બહેનો બેઠા છે. એમાં ડાંગરવાના જતનબા ફઈ એ મુખ્ય છે, ઉદયકુંવરબા છે, વેલાલના વખતબા છે, જેતલપુરના ગંગાબા છે, કરણજીસરના કમળાબા છે, અસલાલીના બહેનો, ચડોતરના સીતબા વગેરે બધા જ સમજુ સ્ત્રી ભક્તો સત્સંગના મુખ્ય ગણાતા હોય ને બધા જ બહેનો સભામાં બેઠા છે. મહારાજ એની તરફ દ્રષ્ટિ કરીને કીધું કે બેનો હવે તમારો વારો છે, તમને જે જોઈએ ને એ માંગો. અને એમ કહેવાય ને આપણી ભાષામાં આ બેનો બધા સિક્સ મારી ગયા, હે ચોકો નહીં, સિક્સ મારી દીધો. બેનોને ખબર હતી કે ભગવાનની પાસે શું મંગાય અને શું ન મંગાય. એટલા સત્સંગમાં ઉતરેલા હતા, બધી જ કથાઓથી એ વ્યાકબ છે, એ ખબર છે કે જે ભગવાનને પામવા માટે નીકળ્યા હતા એને શું શું વસ્તુ વિઘ્ન રૂપ થઈ છે આ બધી વસ્તુથી પરિચિત હતા ને. એટલે બેનોને એમ થયું કે આ ફલાણા ઋષિ, ફલાણા સંત, ફલાણા સ્ત્રી પુરુષ આ બધા જ ભગવાનને પામવા ગયા તો એમને આ વિઘ્ન રૂપ થયું, કલ્યાણના માર્ગમાંથી વંચિત થઈ ગયા, પડી ગયા. તો આપણા જીવનમાં એવું ન થાય પુનરાવર્તન, તો ભગવાનને માગણી કરી છે ને, વાત કરીએ છીએ તો આપણે પાણી આવે પેલા પાળ બાંધી લઈએ. આવા હોશિયાર બેનો ભગવાન કીધું અને તે વખતે બોલી ત્યારે ગુજરાતની નારી માયા વ્યાપે નહીં તમારી. બે હાથ જોડી વાલા ભક્તજનો, આ તો કળશની અંદર કથા છે. આપણે 64મું પ્રકરણ ભક્ત ચિંતામણીનું એ 6 દિવસ એક જ પ્રકરણનું શ્રવણ કરવાનું છે. સ્ત્રી ભક્તોને જ્યારે મહારાજે સારંગપુરમાં માગવાની વાત કરી ત્યારે એ સારંગપુરમાં હોળી ઉત્સવ કર્યા પછી ભગવાને કીધું બેનો માગો. ત્યારે ઉત્તર ગુજરાતના બેનો પ્રાર્થનાના રૂપમાં ભગવાન શ્રી હરિની પાસે આપણે બધાને શીખાડવાને માટે ભગવાન માગે છે કે હે મહારાજ, મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી. તમે બધા જીલશો ને તો એક પેલી ચોપાઈ આપણે ગૌરાવી. મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી. મહાબળવંત માયા તમારી જેને આવરિયા નર નારી. એવો વરદાન દીજીએ આપે એ માયા અમને ન વ્યાપે. એવું વરદાન દેજે આપે એ માયા મને ન વ્યાપે. એવો વરદાન દીજીએ આપે એ માયા અમને ન વ્યાપે. એવું વરદાન દેજે આપે એ માયા મને ન વ્યાપે. એ માયા અમને ન વ્યાપે. એ માયા
ભગવાનની પાસે માંગ્યો. પહેલી જ પ્રાર્થનાની માગણી કેટલી જબરજસ્ત. આપણે કોઈ દિવસ આટલા થયા આજે સત્સંગમાં જે ઉંમરમાં છીએ તો આવું કોઈ દિવસ ભગવાનની પાસે આપણે જે માગણી ભગવાનની પાસે કરી છે માગણીના લિસ્ટમાં આ કદાચ મેળવો છો કે આવી માગણી આપણે કરી છે? પૂછે જ નહીં. આ પ્રાર્થના આપણે શ્રવણ કરીશું ત્યારે ખબર પડશે કે આપણને જે જોવે છે એ આ બેન ભક્તોને જોઈ તો આકાશ પાતાળનો આપણી પ્રાર્થનામાં અને બેનોની પ્રાર્થનામાં અંતર છે. ખબર પડશે. અરીસો છે આ. ભગવાનની પાસે કહે છે કે હે પ્રભુ, તમારી માયા કોની છે? ભગવાનની. પાછી કેવી છે? હા, ખાલી માયા નથી, મહા બળવંત માયા તમારી. હે પ્રભુ, તમારી માયા છે ને મહા બળવંત છે. એને છોડવી કહેવાય ને લોખંડના ચણા ચાવા જેવી વાત છે. એવી તમારી બળવંત માયા જે મને આખી દુનિયાના નર નારીઓને આવરી લીધા છે, માયા જાળમાં ફસાવીને રાખ્યા છે. તો તમારી પાસે માગણી કરીએ છીએ કે અમને એવું વરદાન આપો કે તમારી મહાબળવંત જે માયા છે અમને વ્યાપે નહીં, અમે માયામાં લેવાય ન જઈએ, એવી કૃપા તમે અમારી ઉપર કરો. શબ્દ છે માયા. સંસ્કૃત આપણે અર્થ જોઈએ ને, યા ગતિવાચક ધાતુ છે. યા એટલે જવું. બરાબર? માયામાં બે શબ્દો છે ને, મ અને ય. યા એટલે જવું એવો અર્થ થાય. અને માનો સંસ્કૃતમાં અર્થ થાય છે નહીં. માં ગચ્છતો. તો માયા કેવી છે? જેની પાસે જવા જેવું નથી એને કહેવાય માયા. બરાબર ને? આ બેનો ના પાડે છે કે અમારે માયામાં જાવું નથી. મોક્ષ માર્ગમાં ભક્તજનો બેનોને ખબર છે એટલે માગે છે કે મોક્ષ માર્ગની અંદર અત્યાર સુધી જીવાત્માને જો આળ રૂપ થયું હોય એ છે માયા. પણ એ માયા ભગવાને છે, ભગવતી. ભાગવતમાં બહુ સુંદર વ્યાસ ભગવાને શ્લોક લખ્યો છે. ભગવતી ભગવાનની માયા છે. એ ભગવાનને જ પ્રાપ્ત કરવામાં આડરૂપ થાય છે. તો બેનો કહે છે કે મહારાજ અમને વરદાન આપો કે તમને પામવા માટે, તમારા સુધી આવવા માટે અમને માયા નડે નહીં, માયા પકડે નહીં. આ માયા છે. આજે આપણે એ નક્કી કરવાનું છે, એક બાજુ માયા છે, એક બાજુ માયાપતિ છે, અને વચમાં આપણે જીવ બેઠા છીએ. ઓલી દોરડા ખેંચતા ખબર સ્કૂલમાં રસા ખેંચ, આ બધા છોકરા રમ્યા હશે. બરાબર ને? એક બાજુ માયા છે ને એક બાજુ માયાપતિ છે. જીવ છે ભગવાનને પામવા માટે નીકળ્યો છે આધ્યાત્મિક માર્ગની અંદર, ભગવાન મળી જાય. પણ માયાનું જોર એટલું છે ને, એ માયા એવા પ્રલોભનો, એવા વૈભવ આમ આગળ બતાવે ને, ખડા કરી દે ને, ભગવાનને પામવા નીકળેલો માયામાં ખેંચાઈ જાય. માયાપતિ ઉભા હોય ભગવાન કે મારું બાળક મારી પાસે આવે, કરુણા વર્ષાવું, હું એને સુખ આપું. પણ એવું માયાનું પ્રબંધ થઈ જાય ને, જ્યાં સુધી કથા વાર્તા હાલતી હોય નિયમ તમે બેઠા હો ને, અંદરથી એવા વિચારો આવે ને, ઘરે જઈને તો હવે બધી જ પ્રપંચને મૂકી અને હવે ભગવાન શરણે થવું છે, હવે ભજન કરવું છે, આ કરવું છે, એવા સંકલ્પો થઈ જાય લાલજીભાઈ.
અને ઘરે ગયા, ઉમરો ઉલ્લંઘન ઘરમાં ગયા એટલે વળી પાછું બધું ચાલુ થઈ જાય. શું જયેશ છે ને એવું? આ માયાનું જોર છે. એ માયાની વ્યાખ્યા માયા કોને કહેવાય? તો પ્રથમનું પહેલું વચનામૃત ગોવર્ધનભાઈ મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, તમારા સંતો ગામડે આવી અમારા ઘરે આવીને વાતો કરે છે, માયાની વાતો કરે છે, તો એ ભગવાનની માયા એનું રૂપ શું છે? માયા કોને કહેવાય? ત્યારે ભગવાનને સુંદર એક લીટીમાં સર્વગ્રાહી બધા જ નાના મોટા ભણેલો કે અભણ સેલાઈથી બધાને સમજાઈ જાય ને એવી ભગવાને માયાની વ્યાખ્યા કરી. સર્વ જગત માત્રને લાગુ પડે. અને મહારાજે ગોવર્ધન શેઠ પ્રશ્ન કર્યો એના અનુરૂપ મહારાજે ઉત્તર કર્યો. શું કામ? કે વચનામૃતમાં ગોવર્ધન શેઠને ધ્યાનના અંગવાળા કીધા છે, એ ધ્યાનના અંગવાળા છે. એટલે મહારાજે એને અનુરૂપ પ્રશ્નનો ઉત્તર કર્યો. મહારાજ કહે કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે વસ્તુ આડી આવીને આવરણ કરે એને કહેવાય માયા. એક એક પ્રાર્થનાને સચોટ રીતે આપણે સમજીશું અને જીવનમાં ઉતારવાના પ્રયાસો કરીશું. જે વસ્તુ ભગવાનના ધ્યાન કરવામાં આડી આવે એને કહેવાય માયા. ખબર પડી ગઈ ને? માયા એનું સ્વરૂપ શું છે? હવે તમે સવારે ભજન કરતા હો, તમે સવારે પૂજા કરતા હો તમારા ઘરે, અને તમારો લાલિયો દોડીને તમારા ખોળામાં આવે તો એ કોણ છે? મનાશે? મહારાજે શું કીધું? ભગવાનનું ધ્યાન કરતા જે વસ્તુ આડી આવે, આવરણ કરે, ભજન તોડાવે, ધ્યાન તોડાવે, માળા તોડાવે, તો એને શું કહેવાય? એ મારો પોત્રો ન કહેવાય, એને કહેવાય મોટામાં મોટી માયા. અને પાછા બધા એવા હરા કૂચી જાય, માયાને પાછો સવારે ખોળામાં બેહાડે કે આવો મારો લાલો, આવો ખોળામાં બેહાડીને પછી માળા ફેરવે. લો, એ ધ્યાન થાય? પૂજા ચાલુ હો ને ભાઈ, આજ 2 ગાડી ભરવાની છે જલાવ લાકડાની. હા, હમણાં પૂજા કરું છું, હમણાં જ આવું છું. આવું થાય કે નથી થતું? આ માયા છે, એક નંબરની માયા છે. આ તો હારું છે, ભગવાન બધું જોવે છે, છેલ્લે દિવસે હિસાબ લેશે, કહેતા નથી. નીલકંઠ સ્વરૂપે ભગવાને જ્યારે લોજની અંદર પધરામણી પહેલી વખત કરી, મુક્તાનંદ સ્વામીના આશરા એને હાથ નીચે મહારાજ 9 મહિના રહ્યા. સ્વામીને અષ્ટાંગ યોગ શીખવાડ્યો, ધ્યાન કરતા શીખવાડ્યું. અને એ રામાનંદ સ્વામીનો આશ્રમ 50 સંતોની સાથે નીલકંઠ વર્ણી રહેતા હતા. અને એ મુક્તાનંદ સ્વામી પાણી પીવાની અમારે સંતોની તુંબડી આવે લાકડાની, આ એને રંગી હતી ને બારે તડકે સુકાવી હતી. અને પછી મહારાજ ધ્યાન શીખવાડે છે ને, ધ્યાન કરતા મુક્તાનંદ સ્વામીનું મન બારે તુંબડીમાં ગયું કે મારે તુંબડી મૂકી છે તડકે ખીટીમાં સુકાવા માટે, રખેનો ઓલો કાગડો આવીને માથે ચરખે નહીં, બગાડશે. નીલકંઠ વર્ણી બાજુમાં બેઠા હતા. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એ ભગવાન બધાનું જાણી જાય તો મુક્તાનંદ સ્વામી ન જાણે. તરત જ મહારાજ ચપટી વગાડીને મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, મૂર્તિમાં વધારે માલ છે કે તુંબડીમાં? બહુ વિચારવા જેવી કથા. એ મુક્તાનંદ સ્વામીને મહારાજ હાજર હોય ને વઢતા હોય તો મને અને તમને નહીં વઢે? વઢે. જયારે સમય આવશે ત્યારે માળા કરતા હોઈએ, પૂજામાં બેઠા હોય ને મન જ્યાં ત્યાં ભટકતું હોય તો ચોક્કસ ભગવાન ઠપકો તો આપવાના છે. ક્યારેક ઠપકો આપતા હોય તો આપણે ખબર ન પડતી હોય. આ છે માયા છે. ભરતજી બધું છોડીને જંગલમાં ગયા ભગવાનને પ્રાપ્ત કરવા માટે. પુલાશ્રમમાં ગંડકી નદીના કિનારે સંતો બધા જી આવ્યા છે, વાતો કરશે સંતો. તો ભગવાનને પામવા ગયા હતા. રાત્રિ દિવસ ભગવાનમાં સંલગ્ન હતા, ખબર નહોતી પડતી.
દિવસ અને રાત્રિ આવું ભગવાનમાં ધ્યાન હતું. તો એક મૃગ બાળક એમાં હેત થઈ ગયો, માયા રૂપે આવ્યું ને તો ધ્યાનમાં આવરણ રૂપ થઈ ગયું, ઢાંકણ થઈ ગયું. તો ભગવાનનું ધ્યાન પડતું મુકાઈ ગયું ને મૃગ બાળકનું ધ્યાન થઈ ગયું. તો એવા આકારે ભરતજીની વૃત્તિ થઈ ગઈ અને એવું એને શરીર બીજા જન્મમાં પ્રાપ્ત થઈ ગયું. ભગવાનને પામવા 3 જન્મો બીજા થઈ ગયા. આ ભગવાનની માયા છે, ભગવાનથી દૂર લઈ જાય, ભગવાનનું ભજન કરવા ન દે, આ માયા છે. રામાયણમાં બહુ અદ્ભુત વ્યાખ્યા છે. લક્ષ્મણજીને ભગવાન રામચંદ્ર ભગવાને કીધું કે લખન, ભગવાનની માયાનું રૂપ શું છે? ત્યારે રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીને કીધું છે કે પોતાને વિશે અને પોતાના સગાને વિશે અહમ અને મમતા કરાવે, મારું તારું કરાવે, એ જ ભગવાનની માયા છે ને. પોતાનો હોય એનું કદાચ મૃત્યુ થાય, બીમાર થાય, અને જેવું આપણે દુઃખ થાય ને એવું ગામમાં કોઈક જતો રહે ને અને સમાચાર મળે તો એવું દુઃખ થાય ન થાય, કારણ કે આપણા નથી તે. પોતાના હોય ને કાંઈક થયો ને તો દુઃખ થાય. એ અહમ મમતાને કરાવનારી છે. ભગવાનનું સુખ મળતું હોય અને છોડાવી દે, આ માયાનું જોર છે, આ માયાનું કામ છે. ગોપાળન સ્વામીએ પોતાની વાતોમાં પ્રસંગ ટાંક્યો છે કે ત્રિગુણાત્મિકા ભગવાનની માયા છે, 3 પ્રકારની, બરાબર ને? શિક્ષાપત્રીમાં ભગવાને આ શ્લોક લખ્યો છે. પણ ગોપાળન સ્વામી કહે છે કે માયા 2 પ્રકારની, એક બાહ્ય માયા છે અને આંતરિક માયા છે. અને બાહ્ય માયાના 3 પ્રકાર કીધા છે સ્વામીએ. એક વસ્તુની માયા છે, એક વ્યક્તિની માયા છે, અને સ્થાનની માયા છે. ની માયામાંથી પર થાવું ને એ તો ભગવાનની કૃપા હોય, તો સંતની કૃપા હોય ને તો જ આ વસ્તુની માયા થકી, વ્યક્તિની માયા થકી ને સ્થાનની માયા થકી આપણે મુક્ત થઈ શકીએ. ટૂંકમાં આ માયાને આપણે સમજવાના પ્રયત્નો કરીશું. વસ્તુની માયા કોને કહેવાય? માયા જો સમજાઈ જાય ને તો એને મુકતા વાર લાગતી નથી. પણ જો ન સમજાય તો કરોડો પ્રયત્ન કરીએ તો માયા મુકાતી નથી. વસ્તુની માયા, નીલકંઠ વર્ણી જ્યારે વન વિચરણ કરે છે ને ત્યારે એક પ્રસંગ છે બન્યો છે, જે વસ્તુની માયા સ્વામીએ લખી છે ને એમાં બરાબર ફિટ થાય છે. વસ્તુની માયા કોને કહેવાય? જો ભગવાન મળ્યા હોય, ભગવાનની સાથે રહેવા મળ્યું હોય, છતાંય વસ્તુની માયામાં જો મોહ થઈ જાય ને તો ભગવાન એક બાજુ રહી જાય અને વસ્તુ છે ને પ્રદાન થઈ જાય. નીલકંઠ વર્ણી પુલાશ્રમથી 4 મહિના તપ કરીને યાત્રા કરતા 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 ભગવાનને બુટોલપુરમાં આવે છે. પહાડી વિસ્તાર છે, મોટા તાડ જેવા વૃક્ષો છે, ને મહારાજી જંગલમાં આવ્યા ત્યારે જંગલમાં એક મહારાજને સાધુ મળ્યો છે જેનું નામ છે મોહનદાસ. ભગવાનનો ભેટો થઈ ગયો. પૂછ્યું છે કે તમે કોણ છો? કે હું ફરતા રામ છું. તમે કોણ છો? નીલકંઠ વર્ણી કહે છે કે હું વર્ણી રાજ છું, યાત્રા કરવા માટે નીકળ્યો છું. પણ તમે કોણ છો? મોહનદાસ કહે છે કે મોહનદાસ નામ છે, હિમાલયમાં જાવું છે પણ રસ્તો ભૂલી ગયો છું. તો ભગવાન કહે કે આવો, હું ભૂલેલા અને માર્ગ બતાવું છું, મારી સાથે આવી જાઓ. અને ભગવાનની સાથે મોહનદાસ જોડાઈ ગયા. પણ ભગવાનની પાસે તુંબડી હતી, બરાબર ને? બહુ રૂપાળી ને સારી તુંબડી. એ નીલકંઠ વર્ણીની તુંબડી જ્યારે મોહનદાસે જોઈ અને એના મનમાં તુંબડી વસી ગઈ. અને ભેગા ચાલે તો કે વર્ણી લાવો તમારી તુંબડી, હું ચાલો, હું ઉપાડું. એવી સરસ તુંબડી હતી, ગમી ગઈ. તો એ તુંબડીમાં મન આસક્ત થયું તો ચરિત્ર લખાણું કે મોહનદાસ સાધુ એ સંધ્યા વંદન કરતા, ભગવાનની પૂજા કરતા, એમાં સંધ્યા વદન સ્નાન બધું જ ભૂલાઈ ગયું. એટલે નીલકંઠ વર્ણીએ વિચાર કર્યો કે જો આ તુંબડું પ્રદાન થઈ જશે તો હું એને મળવા છતાં એનો મોક્ષ નહીં થાય, મને મળવા છતાં.
તો ભગવાને તુંબડી પાછી લઈ લીધી અને પછી આગળ જતા એક મોટી નદી આવી અને પાછી કેવી શેવાળ વાળી, એમાં ખૂબ પથરા છે, પથરા બધા શેવાળ વાળા છે અને એમાં નીલકંઠ વર્ણી નદી ક્રોસ કરે છે. ત્યાં જતા જતા મોટા મોટા પથ્થરો આવે. અમારા બધા જો 4 બાપાઓ ભેગા છે, આ બધા સંતો ગયા તા, આવી નદીમાંથી પસાર થયા છે, એવા પથ્થર આવે ને આમ પગ લપસી જાય, એમાં શેવાળ વાળા. તો એમાં નીલકંઠ વર્ણી જાય છે સામે અને ક્યાંક શેવાળ વાળો પથ્થર આવે ને ભગવાનનું શરીર લડથડે ને ત્યારે બાબો સામે ઊભો છે મોહનદાસ આ બાજુ કિનારે અને જુએ અને રાડ પડે કે હા હા એ નીલકંઠ તુંબડીને સંભાળજે, તુંબડીને સંભાળજે, નહીં તો તુંબડી તૂટી જશે. વિચાર કરો, મોહનદાસને નીલકંઠ વર્ણી પડી જાય એની પડી નથી, કોની પડી? એ તુંબડીની પડી છે કે તુંબડી પડી ન જાય. તુંબડી ફૂટી જશે ને તો નવી મળશે નહીં. ભગવાન છે ને સામે કિનારે પહોંચી ગયા અને સામે ગયા ત્યારે મોહનદાસનો શ્વાસ છે ને હેઠો બેઠો અને બોલ્યો છે કે અચ્છા હુઆ તુંબાકો કુછ નહીં હુઆ. હા, તુંબડી બચી ગઈ. પછી પોતે સામે કિનારે આવ્યા અને વર્ણી પાસે તુંબડી લીધી. એ નીલકંઠે કે આ તુંબડી છે ને મને આપી દો, હા તુંબડી મને આપી દો, હું સાચવી લઉં. ભગવાન પાસે તુંબડી લઈ લીધી, પછાતી લગાડી કે હાસ મેરી તુંબડી બચ ગઈ, તુંબડી બચ ગઈ. અને પછી ભક્તજનો એવું બંધન થયું, એવું તુંબડીમાં બંધન થયું. નીલકંઠ વર્ણીએ તરદીને ચેતવ્યા છે. એક શિવાલય આવ્યું, ભગવાન ત્યાં બેસાડીને ઉપદેશ આપ્યો છે કે મોહનદાસ તમે ત્યાગી ને અમે ત્યાગી, ત્યાગી થઈને તુંબડીમાં તમે આટલું બંધન રાખો છો, આટલી આસક્તિ રાખો છો ને એ ત્યાગીને માટે સારું કહેવાય નહીં. આ મોક્ષ તમારો બગાડશે. આગળ એવી કથા લખાશે કે હું તમને મળ્યો, મારી સાથે તમને રેવા મળ્યું ને એક તુંબડીમાં આસક્તિને કારણે જો તમારો મોક્ષ બગડશે ને તો ચરિત્ર કથા કંઈક બીજી લખાશે. માટે ભગવાન એનો મોક્ષ થાય એના માટે તુંબડી એમની પાસે તે લઈ લીધી. મોટો પથ્થર હતો, ભગવાને એમાં એક આમ હાથે ઝાટકો મારીને પછાડીને 4 ટોકર કરી નાખ્યા હો. અને એ 4 ટોકર પડેલી જે તુંબડી જ્યારે દેખી છે ને ત્યારે મોહનદાસ માથા ઉપર હાથ રાખીને પોક મૂકીને રડવા લાગ્યો કે વર્ણી आज मेरा सत्य नाश हो गया, मेरा सत्य नाश हो गया. अरे नीलकंठ तूने ये क्या कर दिया, मेरी अच्छी तुंबड़ी अब फोड़ दी. અને રોવા લાગ્યો. પછી ઓલા કટકા 4 ભેગા કરે, જોડે થાય અને રોવે. આટલી સરસ તુંબડી હતી, નીલકંઠ તે તોડી નાખી અને રુદન કરવા લાગ્યો. ત્યારે નીલકંઠ વર્ણી ઉપદેશ આપે કે મોહનદાસ તમે ભર્તુહરી અને ગોપીચંદ રાજાનું નામ સાંભળ્યું છે? કે હા કે સાંભળ્યું છે ને, મોટા મોટા ચક્રવર્તી રાજા હતા. મારે વાત યાદ કરાવીને રડવાનું બંધ થઈ ગયું ને પાછી કથા ચાલુ કરી દીધી. મોટા મોટા રાજાઓ હતા. સ્વામિનારાયણ ભગવાન કહે કે એક ધર્મશાળામાં રાત્રે ઉતારો કરે અને પૂજાનો ખડિયો ટીંગાડવા માટે એક ખીટી માટે વઢ્યા હતા. મોહનદાસ કે હા નીલકંઠ, આવડું મોટું રાજ રજવાડું હતું, એને છોડીને એક ખીટી માટે વઢ્યા? શું સમજણ જીવનમાં પ્રાપ્ત કરી? નીલકંઠ વર્ણી કે આ જ મોટી માયા છે. તમે નીકળ્યા છો ભગવાન ભજવા, ભગવાનને પ્રાપ્ત કરવા માટે, અને તમે તુંબડીમાં બંધાઈ ગયા. ભર્તૃહરિ ગોપીચંદની પેટે ખીટીમાં અટકાઈ ગયા ને તમે તુંબડીમાં અટકાઈ ગયા. પાછું જ્ઞાન છે તમને અને તમે તુંબડીમાં બંધાવો છો. તમારું અકલ્યાણ થતું, તમારો મોક્ષ ન બગડે ને એટલે અમે આ તુંબડી છે ને એ તોડીએ છે. મોહનદાસ ટકોર કરીને સાવધાન થઈ ગયા. આ છે વસ્તુની માયા. માયા એમને બંધન રૂપ થઈ.
પણ ભગવાને સમજાવ્યા, ટકોર કર્યું, સમજી ગયા. અને મહારાજ કે હવે તમારે આ શિવાલયમાં રહેવાનું છે ને અહીંયા તમારે પૂજા કરવાની છે. અરે મારે તમારી સાથે રહેવું છે. મહારાજ કે અમે સત્સંગમાં જશું ને ત્યારે અમે બોલાવીશું, ત્યાં સુધી સેવા કરો. અને પછી સેવા કરી, એવી અદ્ભુત સેવા કરી મહાદેવની. એ ત્યાગી છે મહાદેવ, અને એની સેવાથી એના જીવનમાં એવો ત્યાગ આવ્યો. અને સમય આવ્યો ને ત્યારે ભગવાન એને બોલાવ્યા છે અને જેતપુરમાં પધાર્યા છે. ને ત્યાં ભગવાન તો રાજાધિરાજ થઈ ગયા હતા, ઓળખી શક્યા નહીં. અને મહારાજે ઓળખાણ આપી કે આપણે મળ્યા હતા, તુંબડી તોડી હતી. ત્યારે મોહનદાસ કે ત્યારે તો તમારા ઉપર જટા હતી, હાથમાં કમંડળું, આ બધું વેશ હતો. હવે તો રાજાધિરાજ થઈ ગયા, ઓળખી ન શક્યા. અને ભગવાને પૂરું સ્મૃતિ કરાવીને પછી ખબર પડી. અને મહારાજે પોતે શરણમાં લીધા અને મને સાધુ કરો મહારાજ. જ્યારે પ્રાર્થના કરીને મહારાજે પ્રાર્થના કરી અને વ્રજાનંદ સ્વામી એમનું નામ પાડીને ભગવાનની અખંડ સેવામાં રહ્યા. આ વસ્તુની માયા છે, ન છોડી શકાય. 3 પ્રકારની માયા બતાવી. વ્યક્તિની માયા એવી છે, બંધન રૂપ છે. ગોપાલન સ્વામી કે મન બંધાઈ જાય તો વ્યક્તિથી પણ દૂર ન થઈ શકે. અક્ષરાનંદ સ્વામીએ એક પ્રસંગ નોંધ્યો છે, વ્યક્તિની માયા કેવી છે. વંથલી ગામના ધના ભગત ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં આવેલા, બહુ ઉચ્ચ કોટીના જીવ હતા, પણ બાળ બ્રહ્મચારી હતા. સત્સંગ સ્વામીની જોડે કરતા કરતા 50 વર્ષ થયા એની ઉંમર. જોજો વ્યક્તિની માયા કેટલી પ્રબળ છે. જે બેનો માગણી કરે છે કે મારા તમારી મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નર નારી, બધાને આવરી લીધા છે, પાંજરામાં પકડીને રાખ્યા છે. આ વ્યક્તિની માયા. ધના ભગતને 50 વર્ષ પૂર્ણ થયા. ગુણાતીતાનંદ સ્વામી કે ધના, જો તારા 50 પૂરા થઈ ગયા, બરાબર ને, હવે 51, 52, પાછળ વન શબ્દ લાગે છે ને, એટલે 50 થાય ત્યાં સુધી ઘરમાં રહેવાનું, પછી હા એ વનમાં નીકળી જવાનું. સ્વામી કે 50 ની ઉંમર થઈ ગઈ, પાછળ હવે તમારા ભાઈ ભાભી પાછલી ઉંમરમાં તમને કદાચ સાચવે ન સાચવે, એ હુકો રોટલો દે કે ભીનો દે, સ્વામી કે કાંઈ નક્કી નથી. એના કરતા સ્વામી કે એમ કરો, બધું જ મૂકીને તમે જુનાગઢ અમારી સાથે મંદિરમાં ચાલો, સુખેથી ભજન કરજો, અને આ રાધારમણ દેવનું મંદિર તમે સવાર સાંજ સાફ કરજો. અને સંતોની પંક્તિ થાય તો તમે સંતોની હારે 2 પંક્તિ મારે ઠાકોરનો પ્રસાદ જમજો અને સુખેથી ભજન કરજો. હવે પાછલી જિંદગી તમે અમારી સાથે આ રાધારમણ દેવના ચરણમાં તમે વ્યતીત કરો. પણ વ્યક્તિને માયા જોજો કેટલી પકડી રાખે. સ્વામી આવી ઓફર કરી. ધના ભગત કહે કે સ્વામી તમારી વાત 100% સાચી છે, પણ જ્યારે સાંજે ખેતરથી કામ કરીને ઘરે આવું અને આંગણામાં પગ દઉં ને આ ભાઈના છોકરા ને બધા નાના દોડી દોડીને આવે કે બાપા આવ્યા, બાપા આવ્યા. એ વાડીથી કાકડી લઈ આવ્યા હશે, એ ચીભડું લઈ આવ્યા હશે, અને પછી તો એ વસ્તુ લેવા માટે ખોળામાં આવીને પડે ને ખભા ઉપર ચડી જાય. અને ઈ બાપા બાપા કહે ને સ્વામી આખા દિવસનો થાક ઉતરી જાય. ધના ભગત કે સ્વામી જુનાગઢ હાલું અને બાપા બાપા કેનાર મને કોઈ મળશે? સ્વામી કે તો પડ્યા કરે. આ કેવી માયાનું બંધન વ્યક્તિનું કેવું છે. વસ્તુની માયા આવી છે, વ્યક્તિની માયા આવી છે, સ્થાનની માયા આવી છે કે એક સ્થાનમાં વ્યક્તિ રહી જાય ને પછી એ સ્થાનને છોડવા માટે એ અસમર્થ થઈ જાય. જુઓ તમારી પાસે ગમે તેટલી મોટી મિલકતો હોય, પણ આ કડવા પાટીદાર સમાજમાં બહુ ઓછું એવું છે, પણ આ લેવા પટેલ સમાજ છે ને એ તો આખું વિદેશમાં વસે છે. એમના બાપની પાસે ખૂબ મોટી સંપત્તિ હોય, ગાડી બંગલાનું ખૂબ હોય, પણ છોકરા કેનેડા જાય, અમેરિકા જાય, ઓસ્ટ્રેલિયા જાય, ભણવા માટે ગયા હોય અને પછી ત્યાં કને નોકરી માટે રહી જાય. અહીંયા બાપની મિલકત પડી હોય કેટલી હોય, ખાઈ ન શકે એટલું, એક ને એક છોકરા હોય, છતાંય સ્વામી સંતો જાય ને કે દીકરા
એ કે બારે અમેરિકા છે, કેનેડા છે, તો શું કરે? ત્યાં સ્વામી નોકરી કરે. અહીંયા બાપનો ધંધો પડ્યો હોય મોટો, બેઠો તો ખાય ખૂટે નહીં એટલું હોય, છતાં પણ સ્થાન એટલું ગમી ગયું હોય કે બાપાને સંપત્તિ, બંગલા, ગાડી આ બધું જ મૂકીને ત્યાં પરદેશમાં નોકરી કરશે, પણ પાછા દેશમાં આવે. આ સ્થાનની જબરજસ્ત માયા છે. આ ઉત્તર ગુજરાતના બહેનો છે, આ બધી જ માયાનું નિરીક્ષણ કરેલું છે. એને જોયું છે કે માયાનું જોર આટલું છે, ને જે માયામાં બંધાય છે ને એ ક્યારે બારે નીકળતો નથી. એટલે વાલા ભક્તજનો, આવી બધી શાસ્ત્રોમાં વ્યાખ્યાઓ કરેલી છે માયાની. એને જોઈ, એનું પરિણામ જોયું છે. ત્યારે આજે ઉત્તર ગુજરાતના ગંગાબા હોય, જતનબા મહારાજને કહે છે કે તમારી બળવંત માયા સર્વે લોકોને આવરી પકડીને લીધા છે. મારા સ્વતંત્ર એવો જીવાત્મા છે, મુક્ત છે, પણ માયાના પાંજરામાં પૂરાઈ ગયો છે. તમારી માયાને લીધે તો મહારાજ એ માયા થકી તમે અમારો ઉદ્ધાર કરો. કારણ આપણે બધા છે ને ક્યાં બેઠા છીએ અત્યારે? માયામાં બેઠા છીએ કે પછી ભગવાનમાં છીએ? માચું બોલજો. આપણે ક્યાં પડ્યા છીએ? માયાના ખાટમાં પડ્યા ને. ભગવાનની પાસે જવું છે તો માયા વેચમાં આપે ને આ બાજુ માયાપતિ. તો માયાપતિ એ ભગવાન, એમની પાસે જવું છે તો કેમ જવાશે? કેવી માયા છે? આવો આપણે 5 મિનિટ એક અદ્ભુત આ માયાનું કીર્તન. એમાં કેટલી માયાની શક્તિ કેટલી છે, એનું જોર કેટલું છે, અને એમને શું શું કામ કર્યું છે ને બ્રહ્માનંદ સ્વામી બતાવે. જે બેનો ભગવાન આગળ આ રજૂ કરે છે કે મારા તમારી માયા આવી છે. जिसमें मोहे सकल नर नारी, जिसमें मोहे सकल नर नारी, ओ प्रभु अचरज माया तुम्हारी, हो પ્રભુ અચરજ માયા તુમારી. नारद मुनि सनकादिक मोहे, नारद मुनि सनकादिक मोहे, दुनिया को न विचारे, दुनिया को न विचारी, हो प्रभु अचरज माया तुम्हारी, हो प्रभु अचरज माया तुम्हारी. બ્રહ્માનંદ સ્વામી માયાનું સ્વરૂપ બતાવે. કેવી માયા છે? અચરજ. સ્ત્રી ભક્તો ભગવાનને કહે છે મહાબળવંત માયા તમારી. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે અચરજ માયા તમારી. जिसमें मोहे सकल नर नारी. ભગવાનની અચરજ માયા છે. ભલ ભલાને ભગવાનને પામવા નીકળેલા જીવોને પોતામાં આવરીને લીધા છે, ખેંચ્યા છે. ભાગ્યા હતા તો પગમાં બેડીઓ મારીને પાછા ખેંચ્યા છે. ભક્તજનો ભગવાનને પામવા માટે આ માયા આડી આવે છે એ વાત નક્કી પાકી છે. પણ ભગવાનને કોણ પામી શકે? તો બેનો આપણે એમ કહીએ છીએ કે ભગવાનની પાસે પહોંચવાનું નિશાન જેમનું સાપ હશે ને એ જ ભગવાનને પામી શકશે, ભગવાનની પાસે પહોંચી શકશે. નહીં તો
આ માયાનું જોર તો જુઓ. ભગવાન કૃષ્ણ પરમાત્મા ગીતામાં અર્જુનને એમ વાત કરે છે કે અર્જુન, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. મને પામવા માટે અર્જુન એક નહીં, બે નહીં, મનુષ્યાણામ સહસ્રેષુ હજારો મનુષ્યો મને પામવા માટે નીકળ્યા છે. કેમ હું મળું એના માટે પ્રયત્નો કરે છે. પણ યતતામપી સિદ્ધાનામ કશ્ચિત મામ વેતિ તત્વતઃ. ઈ હજારોમાંથી એકાદી વ્યક્તિ મને પામે છે, બાકી બધા જ માયામાં ગૂંચવાઈ જાય છે. વિચાર તો કરો માયાનો ઈ પ્રબંધ કેટલો શક્તિશાળી છે. હજારો માણસ ભગવાનને પામવા નીકળેલા હોય, કૃષ્ણ કહે કે એમાંથી એક મને પામી શકે, બાકી બધા જ ભગવાન કહે છે કે મારી માયામાં બધા લેવાઈ જાય છે. પણ ભગવાન કહે છે કે જેનું નિશાન સાપ છે, મનમાં એક દ્રઢ વિચાર છે, ગમે તે થાય, દે પાતયામી વા અર્થ સ્વામી સાધયામી, આ જન્મે મારે ભગવાનને પામવું છે, આવો જેનો દ્રઢ વિચાર એ જ ભગવાનને પામી શકે. આપણા સંતો છે ને એક બહુ અદ્ભુત વાત કરે કે એક રાજા, એનો કોઈ કુંવર નહોતો, ઉત્તરાધિકારી એક નક્કી કરવો હતો. તો એમને નગરની અંદર ફરમાન કર્યું, જાહેર કર્યું કે એક અદ્ભુત ઓફર છે રાજ સિંહાસન માટે. શું ઓફર છે કે બસ ગામથી બહાર 1 કિલોમીટર દૂર ત્યાં બધાને ચાલીને જવાનું, અને પછી ત્યાંથી બધાને પગે આવવાનું છે રાજ સિંહાસન ગાદી પાસે. જે વેલો પહોંચશે એને હું આવતીકાલે આ રાજ્યનો ઉત્તરાધિકારી એને હું જાહેર કરીશ, હું કુંવર બનાવીશ. આ રાજાએ ઓફર કરી, અને આ ઓફરમાં નાના બાળકોથી લઈ યુવાનથી લઈને વૃદ્ધ સુધી બધા જ જોડાઈ ગયા ઓફરમાં. રાજા એવો પ્રબંધ કર્યો. બીજા દિવસે બધા જ 1 કિલોમીટર બોર્ડરમાં પહોંચી ગયા. અને ભક્તજનો, રાજા એટલે બહુ હોશિયાર હતો. રાજાએ ત્યાંથી પોતાના રાજ સિંહાસન સુધી પહોંચે ને તેમાં રાજાએ માયાની નગરી સર્જી છે. એનામાં ખૂબ ખાણી પીણી, હરવા ફરવાનું બધું જ સુખ છે ને એ રસ્તામાં ગોઠવ્યું. અને સવારના 7 વાગે ઘંટ વાગ્યો અને બધા જ નીકળ્યા છે રાજસિંહાને પ્રાપ્ત કરવા માટે. અને આવ્યા રસ્તામાં તો માયાની નગરી જોઈ, ખાવા પીવાના જલસા, હરવા ફરવાની વસ્તુ, બાગ બગીચા, માન સન્માનની વસ્તુઓ, એટલી વસ્તુ ગોઠવી હતી ને. નાના બાળકો તો એ રમકડામાં જ રમવામાં રહી ગયા, બાગ બગીચામાં રમવામાં રહી ગયા. યુવાન હતા એ તો વ્યસન ખાણી પીણીમાં ફસાણા. વૃદ્ધો હતા એમને જોયું નહોતું એવું ખાવાનું પડ્યું તો સરસ મજાની ખમણ અને લચપતિયો શીરો ને આવું બધું. વૃદ્ધો નક્કી કર્યું કદાચ આવતીકાલે મરી જઈને કોયરું પણ ખાઈ તો લઈ, આ પેલી વખત મળ્યું છે. વૃદ્ધો બધા ખાવામાં રહી ગયા, યુવાનિયાઓ બધા વ્યસન ફેશનમાં રહી ગયા, બાળકો બધા રમવામાં રહી ગયા. વિચાર કરે છે કે રાજાએ 24 કલાક આપ્યા છે ને, પહોંચી જશું આવતીકાલે આ બધું ખાઈ પીને. માયામાં બધા જ રોકાતા ગયા, બંધાતા ગયા. અને એવા રાજાએ પ્રબંધ ગોઠવ્યા હતા ને, જેમ ઠાકોરજી ભગવાને અત્યારે આપણા ઘરે જે બધા રાજ સાજ વૈભવો ગોઠવ્યા છે ને બધા, આ એવા હો. અને પછી તો ભક્તજનો એવું થયું કે આટલા માણસોમાંથી એક યુવાન રાજ સિંહાસન 24 કલાક થાય પહેલા આવીને ઉભો રહ્યો, ને રાજા આમ જોઈને અચંબો પામી ગયો. રાજાએ પ્રશ્ન કર્યો કે આટલા બધા માણસો રાજગાદી માટે નીકળ્યા હતા, પણ એક તું અહીંયા પહોંચ્યો, તો યુવાન બોલ, તારી પાસે એવો કયો વિચાર હતો કે તું આ રાજગાદી પાસે પહોંચી આવ્યો ને ક્યાંય માયા નગરીમાં તું ફસાણો નહીં? એ ટેલેન્ટેડ વિચાર ભક્તો આપણે હાથમાં એ આપણા જીવનમાં નોંધવા જેવો છે. એ યુવાન કહે છે કે રાજન, મેં મનમાં એવું વિચાર્યું કે આ રસ્તામાં જે વૈભવો પથરાણા હતા, જે વૈભવોના દર્શન થયા ને, એ બધા જ વૈભવો આ રાજગાદી થકી હતા. રાજ સિંહાસનને લઈને બધા જ રાજ વૈભવો હતા. મેં મનમાં એવું નક્કી કર્યું કે રાજગાદી સિંહાસન જો મારા હાથમાં આવી જશે ને તો વૈભવ બધા જ મારા થઈ જશે, મને ક્યાંય લેવા જેવા નહીં પડે. એટલે સાફ નિશાન હતું. એટલે બસ આ વિચારથી હું તમારી પાસે પહોંચ્યો છું.
અને રાજા રાજી થયો, તરત જ મુગટ પહેરાવી દીધો અને ઉત્તરાધિ તરીકે એમને નિમણૂક કરી દીધો. વચનામૃતમાં શ્રીજી મહારાજ એક નાની વાત પણ સાર કેટલો ઉત્તમ છે. ભગવાન એમ કહે છે કે ચિંતામણી રૂપ ભગવાનની મૂર્તિ જેના હાથમાં હોય તો એ ચિંતવે એ બધું પ્રાપ્ત થાય. મહારાજ કે મૂર્તિને પકડી રાખજો, નહીં તો માયા એવી દુતારી છે. માયા કે ભગવાન કે તમે જાગૃત રહેજો, તમને જે મૂર્તિ મળી છે અને જો તમે ગાફલાઈ રાખશો તો એ મૂર્તિ તમારા હાથમાંથી નીકળી જશે. એક ભગવાન જો હાથમાં હશે ને તો બધું જ સુખ તમને મળી જવાનું છે. પણ માયા છે બહુ દુતારી છે. બ્રહ્માનંદ સ્વામી આ કીર્તનમાં એમ લખે છે કે ભગવાનને પામવા માટે બ્રહ્મા નીકળ્યા, નારદ, સનકાદિક પર્વત, ઇન્દ્રાદિક દેવતાઓ, નારદ ઇન્દ્ર સહિત આ બધા જ માયાની અંદર ફસાઈ ગયા, ભગવાનને પામવા ગયા. તો દુનિયા કોણ બિચારી, એમાં આપણું શું ગજુ? આ માયાનું કામ છે. છેલ્લે બ્રહ્માનંદ સ્વામી લીટી લખે છે, એવી એવી પંચ વિષયોની જાળ બિછાવી છે ને અને ઠેક ઠેકાણે બંધન રાખ્યા છે. ભગવાનના મંદિરમાં જાવું હોય, વિષય કી જાળ બિછાઈ બંધન રાખ્યો ભારે. પંચ વિષય કી જાળ બિછાઈ બંધન રાખ્યો ભારે. હો લાલચ में सब जीव फसाए, लालच में सब जीव फसाए. हे निकरन की नहीं बारी हो प्रभु, अचरज माया तुम्हारी. अहो प्रभु अचरज माया तुम्हारी. બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ તમારી માયા આટલી બળવાન છે, જ્યાં નજર નાખીને ત્યાં પંચ વિષયની જાળ માયા બિછાવીને રાખી છે તૈયાર. ઘરેથી નક્કી કર્યું હોય કે મારે મંદિરમાં જવું છે, પણ ઘરેથી મંદિર આવતા રસ્તામાં એવી માયા રેકડી તૈયાર રાખી હોય અને એવો વગાર કર્યો હોય અને હારું ઉભો રહી જાય, ખેંચાઈ જાય. આ હું એ બધું પંચ વિષયની જાળ. ત્યાં હોલ્ડિંગ લાગેલા હોય કે આજે આ પિક્ચર છે, મંદિર પડ્યું છે, કાલે જવાનું નથી, પણ આ કાલે નહીં હોય. ચારે બાજુ માયાએ પોતાની જાળ બિછાવીને રાખી છે, આખી દુનિયાના જીવને એમાં ફસાવે છે, ક્યાંય છટકબારી રાખી. તો જુઓ ભક્તજનો, પરીક્ષા છે ને, પરીક્ષા એ વિદ્યાર્થીને નપાસ કરવા માટે ક્યારે પરીક્ષા હોતી, પણ પરીક્ષા શું કામ હોય છે? તમે જે ધોરણમાં હો એનાથી એક આગળ ધોરણમાં તમે જઈ શકો ને એના માટે પરીક્ષા હોય છે. અત્યારે બોર્ડની એસએસસી ની પરીક્ષા ચાલુ છે. એ માયા છે ને એ સુખદાયી ભલભલાને ફસાવે છે, એની અંદર બારી નથી. તો એ માયા કોને ના નડી શકે? ભગવાનની પાસે કોને પહોંચાડે છે? તો બ્રહ્માનંદ સ્વામી બહુ અદ્ભુત લખે છે કે માયાને તરવી હોય, ભગવાનની પાસે પહોંચવું હોય તો जिस पर कृपा होय तुम्हारी, सो जन उतरे पारे. जिस पर कृपा होय तुम्हारी, सो जन उतरे पारे. ओ ब्रह्मानंद शरण में आयो, लीजिए अब तो युगारिया हो प्रभु, अचरज मा
સકલ નર નારી અહો પ્રભુ અચરજ માયા તુમારી 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 અદ્ભુત આ માયાનું બંધન એ જ છોડી અને ભગવાનને પામી શકે. બ્રહ્માનંદ સ્વામી કહે કે પ્રભુ તમારી જેની ઉપર કૃપા થાય અથવા જે ભગવાનનો શરણાગત ભગત થાય ને તો ભગવાનનું શરણું એ માયાના બંધનને છોડાવી અને ભગવાન સન્મુખ કરે છે. આવી પ્રબળ માયા બેન ભક્તો ભગવાનની પાસે રક્ષા માંગી છે કે મહારાજ અમે બધું આવું જોયું છે તો આજ રાજી થઈ તમે એ વરદાન આપો કે તમારી બળવંત જે માયા છે ને એ અમને ક્યારે વાપે નહીં એવું વરદાન દીજીએ આપે એહ માયા અમને ન વ્યાપે. બસ વાલા ભક્તજનો પેલો દિવસ છે, પહેલું વરદાન સ્ત્રી ભક્તોએ ભગવાનની પાસે માંગ્યું છે અને ભગવાન અતિ રાજી થયા અને ભગવાન બહેનોને વરદાન આપી દીધું છે કે જાઓ તમને અમે વરદાન આપ્યું. ભક્તજનો આવી નિત્ય ભગવાનને આ પ્રાર્થના બોલીને ભગવાનને પ્રાર્થના કરવી તો ભગવાન આપણે પણ વરદાન આપશે ને માયા થકી રક્ષણ કરશે. વિશેષ કથા આપણે બીજા સત્રની અંદર આ પ્રાર્થના ઉપર કરીશું. અત્યારે ભગવાનના ચરણોમાં કથા સત્રને આપણે અર્પણ કરી ભગવાનના મંગલ નામ ઘોષની સાથે કથાને વિરામ. બોલો નર નારાયણ દેવાની હરે કૃષ્ણ મહારાજની. શરણાગત પાપ પર્વતમ ગણયિતવાન તદીય સદગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ કથાનું પ્રથમ સત્ર ખાસ કરીને માયા ઉપર જેમને આપણને વધારે ચર્ચા કરીને સમજાવ્યું તેવા વક્તા શાસ્ત્રી સ્વામી કૃષ્ણ વલ્લભ સ્વામી, સભામાં આપણને દર્શન આપતા પરમ પૂજ્ય ગુરુ શાસ્ત્રી સ્વામી વલ્લભ સ્વામી, રજવિહારી સ્વામી, સ્વામી સત્યજીવન સ્વામી આદિ સર્વે સંતો, આ શ્રીહરિ વરદાન કથાના યજમાનો, સહયજમાનો, બાર ગામથી પધારેલા મહેમાનો, બધાને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ટૂંક સમયમાં આપણે ઘણું કામ કરવું છે અને આવું કાયમ હાલતું જ હોય. જિંદગી પણ બહુ નાની હોય, બહુ કામ હોય, એટલે હંમેશા સમયનો બરબાદ ઓછો કરવો. ઘણીક વખત આપણે 5 જણાને મૂક્યા હોય કે ફલાણું કામ કરી આવો, વાતું લાગી જાય ને પછી યાદ આવે કામ તો રહી ગયું એમ, પછી કે હમણાં આવી રહ્યા, હમણાં જ આવી રહ્યા, અહીંયા પહોંચ્યા ત્યાં સુધી ખીચડી પૂરી થઈ ગઈ હોય એમ. એટલે એવું ન થઈ જવું જોઈએ. તો બહુ શોર્ટમાં તમને કહી દઉં તો અત્યારે આપણે 3 ઉછમણી લેવાની છે. તમે બધા યજમાન ગોત્યા, 3 યજમાન બાકી રહી ગયા. 3 યજમાન બાકી રહી ગયા તો પછી કેમ ગોતવા, તો જાહેરમાં ગોતજો. એટલે આજે કથા અંતર્ગત ભગવાનનો પ્રાગટ્યોત્સવ થશે, જન્મોત્સવ થશે. એટલે આ જન્મોત્સવના યજમાન ગોતવાના, જેને ભગવાનનું પારણિયું ઝુલાવવું હોય એ આના યજમાન થશે. આવતીકાલે ભગવાનનો આગમન ઉત્સવ છે, તો એ ભગવાનના આગમન ઉત્સવના એ પણ જેને યજમાન થવું હોય એ બીજા નંબર મેનો ઉછમણી લેશું. અને ત્રીજી ઉછમણી છે શાકોત્સવની, જ્યાં સુધી બાજરાના રોટલા ન હોય ત્યાં સુધી થાય નહીં, બરાબર ને એમ. અને રોટલા લગભગ 22 જ ઘડે કે તમારો વારો આવે ઘડવાનો, રસોઈયા મહારાજ આવે એ ઘડશે, રોટલા કોણ ઘડશે હે? તો પછી ઉછમણીનો આંક એનો જશે ને, એ આંક ટાણે ને શાકોત્સવ ટાણે વાત કરશું. એ પહેલા સંત પૂજનના યજમાન શ્રી છે શ્રી ઉમિયા ટિમ્બર માર્ટ તથા ઉમિયા ઇલેક્ટ્રિક્સ, પરમ ભક્ત મૂળજીભાઈ નાકરાણી, પ્રેમજીભાઈ નાકરાણી, દેવેન્દ્રભાઈ, ઈશ્વરભાઈ અને ઉમેશભાઈ પધારશે ને આ 2 સંતોનું પૂજન કરશે.
મહેમાનો પધાર્યા છે એ મહેમાનોને હું પછી યાદ કરીશ, પહેલા ઉછમણી કરી લઈ, બરાબર ને? પાછું 8 વાગે આપણે આવી જવાનું. રસોડા સમિતિ વાળા આવી ગયા, જો આ છગનભાઈ ને રસોડા વાળા ને તૈયાર કેમે તો થાળ લઈ આવો તો ખબર પડે ને, એમને એમ કેમ ખબર પડે? રસોડા સમિતિ આવી ગઈ. બપોર પછીનું એટલે કે હવે સાંજનું જે સત્ર છે એ સાંજના સત્રમાં આપણે ભગવાનનો પ્રાગટ્યોત્સવ કરવાનો છે. એટલે પ્રાગટ્યોત્સવમાં જે કોઈ હરિભક્તને પોતાની યજમાન બનવું હોય એ પોતાનું નામ અહીંયા કહેતા આવશે તો હું એ નામ અહીંથી જાહેર કરતો આવીશ. જે કોઈને પણ યજમાન બનવું હોય એ કહેજો, પોતાનું નામ લખાવજો તો હું અહીંથી જાહેર કરું. એ યજમાન આજે ભગવાનના પ્રાગટ્યોત્સવમાં ભગવાનને ઝુલાવશે, લઈ આવશે, ઘણો બધો એને લાભ મળશે. હા, જેને ઉછમણીનો આંક બોલો એ કેજો. જયંતિભાઈ લાલજીભાઈ પોકાર, જયંતિભાઈ લાલજીભાઈ પોકાર, ₹5000. આ જન્મોત્સવના ઉછમણીનો આંક છે. કાનજીભાઈ માવજી પોકાર, ₹11000. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત, ₹15000. હાલજો, આમાં તો એવું જ હશે, વેવાય સામે વેવાય હશે, પોકાર સામે પોકાર હશે, બસ આપણે ભગવાન સામે રહેવાનું હે. ₹25000. જીતુભાઈ, શું નામ લખવાનું? વિજેશભાઈ રામજીભાઈ પોકાર, વિજેશભાઈ રામજીભાઈ પોકાર, ₹25000. ઉમિયા ટિમ્બર અને ઉમિયા ઇલેક્ટ્રિક્સ, ઉમિયા ટિમ્બર તથા ઉમિયા ઇલેક્ટ્રિક્સ, ₹31000. હા, બરાબર હો એમ. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત, ₹35000. ઉમિયા ટિમ્બર્સ ને ઉમિયા ઇલેક્ટ્રિક્સ તરફથી ₹35000, સોરી ₹40000. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત, ₹45000. વાહ, આનંદ થયો, મજા આવી. કરવો જ હે તો પછી જાણી જાણી લાંબુ બોલાવડાવે, ચીકણું કરાવે એવું નહીં. છેલ્લે 45 આંકડો તમે યાદ રાખો ને. કેનો હે? પ્રવીણભાઈ નો. હા, એ પાકું. હાલો, પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત, ₹45000 એકવાર. ઉમિયા ટિમ્બર્સ ને ઉમિયા ઇલેક્ટ્રિક્સ, ₹51,000. વાહ, ભગવાનનો પ્રાગટ્યોત્સવ છે અને ઘણા વર્ષોથી તમને ઈચ્છા હતી. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત, ₹55,000. સરસ. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત, ₹55,000 એકવાર. 55,000 ભગવાનના પ્રાગટ્યોત્સવ માટે 2 વાર. ઉમિયા ટિમ્બર્સ અને ઉમિયા ઇલેક્ટ્રિક્સ તરફથી ₹61,000. વાત સાચી હે. ફરી કીધી અહીંયા પાદરા રણુમાં કથા થાય. ઘણા વર્ષથી તમે રાહ જોતા હતા, વક્તાશ્રી શરૂઆતમાં કીધું એમ. અને આ બધા ભેગા મળીને કરી રહ્યા છીએ, એ આપણી એકતાનું પ્રતીક છે. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત હે, વિજેશભાઈ રામજીભાઈ પોકાર તથા જીતુભાઈ રામજીભાઈ પોકાર, બંને બંધુઓ સાથે મળીને ₹75,000.
પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત રૂપિયા 80,000. હા બરાબર. અહીંયા તો આમ છે લડવા વાળા ખપે, બાકી તો બોલવા વાળા તો હે. વિશ્રામ બાપા આપણે યાત્રા વાળા તરફથી કરો, 4 જણા મીટિંગ કરી લેજો. દામજીભાઈ, પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત ત્યાં પહોંચ્યું હતું ને, અને રૂપિયા કેટલા હતા? યાદ રાખે ને છોરા, એ બધું જોયું તમે. હા સરસ. લો ઉછમણીનો આંક રૂપિયા 80,000. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત એનો પરિવાર. એકવાર પ્રવીણભાઈ ભગતના 80,000 રૂપિયા, 2 વાર. ઉમિયા ઇલેક્ટ્રિક્સ અને ઉમિયા ટિમ્બર્સ, ઉમિયા ઇલેક્ટ્રિક્સ અને ઉમિયા ટિમ્બર્સ તરફથી રૂપિયા 91,000. તમને ખબર હતી આજે ઉછમણી થવાની એમ? ના હા એમ નહીં હોય, ના ના કરે એમ. તમને ખબર હતી આજે અહીંયા ઠાકોરજી જમાડવાનો પ્રસાદ મળવાનો હોય? એ તો ખબર હતી ને? બસ તો વાંધો નહીં. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત રૂપિયા 1,01,000. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત જન્મોત્સવના યજમાન માટે ઉછવણીના આંક રૂપિયા 1,01,000. ઉમિયા ટિમ્બર્સ, છોકરાઓ કેટલો બોલશું આપે? મારા વાલા કેમ થાય ખબર હે તમને? હા એના છોરા લાગે રાખ રૂપિયા છાપતા હોય ને. ઉમિયા ટિમ્બર્સ અને ઉમિયા ઇલેક્ટ્રિક્સ એમના તરફથી ઉછમણીના આંક રૂપિયા 1,11,000. $1,11,000 એક વાર. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત, પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત એન પરિવાર તરફથી ઉછમણીનો આંક રૂપિયા 1,15,000. હવે આવડે સુધી તો આવ્યા, હવે શું હટે માણ. 1,15,000 પ્રવીણભાઈ ભગત, ઉમિયા ટિમ્બર્સ ને ઉમિયા ઇલેક્ટ્રિક્સ, ઉમિયા ટિમ્બર્સ અને ઉમિયા ઇલેક્ટ્રિક્સ તરફથી રૂપિયા 1,25,000. આંક સારો છે, સવાયો છે. 1,25,000 ઉમિયા ટિમ્બર્સ, ઉમિયા ઇલેક્ટ્રિક્સ. 1,25,000 એક વાર, 1,25,000 બે વાર, 1,25,000 અઢી વાર. તમને ઈચ્છા હે ને? 1,25,000 3 વાર. વાહ. લો હું સ્વામી પાસે બોલાવીશ. આ ઉમિયા ટિમ્બર્સ ને ઉમિયા ઇલેક્ટ્રિક્સ ના જે હરિભક્તો હોય ને, જેના એની અંદર નામ હાલતા હોય પેઢી ચલાવવાળા, એ સ્વામી પાસે આવશે. સ્વામી એમને પુષ્પહાર પહેરાવી એમને આશીર્વાદ પાઠવશે. હાલો હવે આપણે આવતીકાલે જે ઉત્સવ થશે એનો પણ ઉછમણીનો આંક હમણાં જ લઈ લઈએ, એટલે પછી યજમાનોને ખબર જ હોય, એટલે એ રૂડા રૂપાળા થઈને જ આવે. હા બધું એ બધું કરવું પડે ભાઈ. તો આવતીકાલે આગમન ઉત્સવના યજમાન માટે ઉછમણીનો આંક બોલજો. આગમન ઉત્સવ માટે ઉછમણીનો આંક શામજીભાઈ લાલજીભાઈ પોકાર રૂપિયા 11,000. કાંતિભાઈ મોહનભાઈ ગોગારી રૂપિયા 25,000.
કાંતિભાઈ મોહનભાઈ ગોગારિયન પરિવાર રૂપિયા 25,000 આગમન મહોત્સવ માટે. હો, આગમન મહોત્સવ માટે ઉછમણીનો આંક કેજો. પ્રવીણભાઈ હંસરાજભાઈ, સોરી, હા બદલેરા આવ્યો, એક જ પ્રવીણભાઈ ન હોય. પ્રવીણભાઈ નાનજીભાઈ પોકાર, બરાબર ને? પ્રવીણભાઈ નાનજીભાઈ પોકાર એન પરિવાર તરફથી ઉછમણીનો આંક રૂપિયા 30,000. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત રૂપિયા 50,000. મારા કેવું પડે હવે. કાંતિભાઈ મોહનભાઈ ગોગારી રૂપિયા 75,000. છોકરાઓ તાલી વગાડો, તમારો ટાઈમ હવે આવ્યો. એટલી વાર તમને છનામના બેરાવ્યા હતા. હવે આ ડખો ના કરે તો કામ ના શું? હવે તમારે અવાજ કરવાનો, છૂટ. આટલી વાર નતો કરવાનો. કાંતિભાઈ મોહનભાઈ ગોગારી એન પરિવાર એમના તરફથી ઉછમણીના આંક રૂપિયા 75,000. આગમન મોઢાથી ની, હાથથી. આગમન મહોત્સવ માટે ઉછમણીનો આંક રૂપિયા 75,000 એકવાર, 75,000 બે વાર, 75,000. બધા યજમાનો હા પાડે તો પછી હું કરું, તમે કહો એમ. આ મહોત્સવની તમારા માટે થોડુંક રિલીફ આવેલું, થોડુંક રિલીફ છે તમારા માટે. આ આયોજન સમિતિ એમ કહે છે કે ભલે આ જગન તો 3 દી પૂરો થઈ જાય, પણ ઘણી વાર આપણે એમ કે આવો માહોલ મળે નહીં, અને ઘણી વાર વેત ઓછો વધુ હોય તો વાંધો નહીં, આ હોળીની પણ આવતી હોળી સુધી પૈસા પૂરા કરી દેજો. 12 મહિના હો, એટલે 12 મહિનાની છૂટ મળી. હવે જેને બોલવું એ બોલજો. 75,000 પહોંચ્યા છીએ. કાનજીભાઈ માવજી પોકાર અને રામજીભાઈ મૂળજી પોકાર એમના તરફથી રૂપિયા 80,000. કાનજીભાઈ માવજી અને રામજીભાઈ મૂળજી પરિવાર તરફથી રૂપિયા 80,000. આ ગઠબંધન સરકારે કેમ ભાઈ? કાનજીભાઈ માવજી પોકાર અને રામજીભાઈ મૂળજી પોકાર આ બંને પરિવાર તરફથી રૂપિયા 80,000 એકવાર. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત, પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત એન પરિવાર તરફથી ઉછમણીનો આંક રૂપિયા 1,00,000. આ તમને વેલી છૂટ દેવી જોઈએ હતી ને. હવે આગલા ચડાવવાળાને એમ તો મજા આવત ને થોડીક. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત એન પરિવાર તરફથી ઉછમણીનો આંક રૂપિયા 1,00,000 આગમન મહોત્સવ માટે. ઉછમણીનો આંક રૂપિયા 1,00,000 એકવાર, રૂપિયા 1,00,000 બે વાર, બધા જેમ કહેશે એમ અમે કરશું. કારણ કે આ બાબતમાં અમને તમારું માનવું પડે. ઇલેક્ટ્રિક કેમ પૂરું? ઉમિયા ઇલેક્ટ્રિક નું 1 વિકેટ જેડી ગઈ, હવે ન ખપે કે. પરમ ભક્ત પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત એન પરિવાર તરફથી ઉછમણીનો આંક રૂપિયા 1,00,000 એકવાર, રૂપિયા 1,00,000 બે વાર. પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત અને એમના બંને સુપુત્રો તરફથી ઉછમણીનો આંક રૂપિયા 1,00,000 3 વાર. વાહ પ્રવીણભાઈ, આવો અને પાર્થ ને તેડી આવો. આવી જાઓ સ્વામી પાસે, સ્વામી હાર પહેરાવશે. હા બાપા એ ભેગા જ છે. હવે તમને થોડું વિચારવાનો ટાઈમ ઓછું જડ્યું હોય, પાર્ટનર હારે ડિસ્કસ કરવાનો ટાઈમ ઓછો જડ્યો, શું કાલે લઉં ચડાવો કે હમણાં લઈ લઉં?
શાકોત્સવનો ચડાવો છે. મારા બાપાઓ શું કર્યા, છોકરાઓ શું કર્યા, શું કરવું એ નરેન્દ્રભાઈ હમણાં જ લઈ લઉં કે કાલ માથે રાખો હોય, કાલ માથે રાખો હોય કે હમણાં લઈ લઉં? એમ લઈ લઉં ને, કાલે ચર્ચા થઈ જાય નહીં થોડીક. ભલે હાલો કાલે, ભલે હાલો હાલો કાલે, કારણ કે એ શાકોત્સવ પરમ દીએ, શાકોત્સવ પરમ દિવસે છે એટલે એના યજમાન આપણે આવતીકાલે શોધીશું. આજે જન્મોત્સવ છે બીજા સત્રમાં, તો બધા મસ્ત તૈયાર થઈને આવી જજો હો. અને એવા લાગજો કે ખબર ન પડે અહીંયા પાદરાવાળાને રણુવાળાને અમારા ગામના હે, એવા થઈને આવજો. સ્વર્ગમાંથી દેવતાઓ આવે ને એવા રૂડા રૂપાળા થઈને બધા પધારશે. તો આજના જન્મોત્સવના યજમાનો બધા બપોર પછી એટલે કે આના પછીની સત્રની કથામાં પધારજો. ખાસ હમણાં આપણી વચ્ચે મહેમાનો આવ્યા છે, એ મહેમાનોને પુષ્પહારથી એમનું સ્વામી પાસે બહુમાન કરાવીશ. પછી જે કાંઈ નાની મોટી વાતો છે વળી બીજા સત્રમાં આપણે કરીશું. હમણાં ઓછા સમયમાં આપણે કાર્ય આપણું સમેટવાનું હોય. તો પધાર્યા છે હિરજીભાઈ વેલાણી, પધારજો. પૂજ્ય સ્વામી પાસે સ્વામી પુષ્પહાર પહેરાવી એમનું બહુમાન કરતા રહેશે. પરસોત્તમભાઈ ભાવાણી કરજણથી પધાર્યા છે. જયંતિભાઈ ચૌહાણ એ પણ ગવાસદથી આવ્યા છે. મોહનભાઈ ગોગારી ગવાસદથી આવ્યા છે. મણિલાલભાઈ ગોગારી કરજણથી આવ્યા છે. આવો. હંસરાજભાઈ સાંખલા તેઓ પણ રવા પરથી આવ્યા છે. અજીતભાઈ ચૌહાણ માસા રોડથી આવ્યા છે. બાબુભાઈ ચૌહાણ પાદરાથી આવ્યા છે. હંસરાજભાઈ વાલજીભાઈ ભગત નડિયાદથી પધાર્યા છે. હંસરાજભાઈ બાપુજી આવ્યા. અને પ્રેમજીભાઈ નડિયાદથી આવ્યા છે. પ્રવીણભાઈ કોલ્હાપુરથી પધાર્યા છે. તેમજ કાનજીભાઈ લીંબાણી એ પણ આવ્યા છે વડોદરાથી. પધારજો હરિભક્તો. જે યજમાનોને જે મહેમાનોને આઉટ કર્યા તે મહેમાનો પધારશે અને પૂજ્ય સ્વામી એમને રૂડી આશીર્વાદની માળા પહેરાવશે. વાલા ભક્તજનો, હવે પછીનું જે સત્ર છે રાત્રિનું સત્ર બરાબર 8 વાગે શરૂ થઈ જશે. એ પહેલા ભોજન પ્રસાદ લઈને બધા પરવારી જજો. 8 વાગે અહીંયા સત્રનો શુભારંભ કરીશું. 7:45 સંતો આવી જશે હો અહીંયા. અને 7:45 આપણે પહેલા ચેષ્ટા ગાન કરીને પછી આપણે રાત્રિ સત્રનો શુભારંભ કરીશું. એટલે ઝડપથી હમણાં આ સત્રને અહીંયા વિરામ આપીશું. શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.